હેલો મિત્રો, રાધે રાધે. તો તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો બસ આજે છે દિવાસો, મતલબ કે દશામાના વ્રતનો પહેલો દિવસ. તો સવાર પડી ગઈ હતી. દેખો રાત્રે મહેંદી મૂકી હતી. તો બસ હજુ હાલ ઉખાડી છે, એટલા માટે થોડો આવો કલર છે. બંગડી બતાવી દીધી તમને. તો બસ સવાર પડી ગઈ હતી, કચરા બધું બી કરી નાખ્યું હતું, કપડાં બપડા ધોઈ નાખ્યા હતા. અને દેખો હજુ તો ખાલી 6માં 10 જ કમ છે, તમે ટાઈમ જોઈ શકો છો. તો આજ તો વહેલા કામ પતાવી નાખ્યું, કેમ કે હજુ સ્થાપના કરવાની છે માતાજીની, એટલા માટે. તો બસ હવે હું નહીં લઈશ, કામ પતી ગયું હતું. તો મેં નહીં લીધું છે, સાડી બી પહેરી નાખી હતી. અને મારી બેન છે એ બી નાહી છે, પણ એને પહેલાં ચા નાસ્તો ને એવું બધું કરવાનું હોય. તો મેં કીધું ચાલ તું ચા નાસ્તો કરી નાખ. અને એના હસબન્ડનું ટિફિન બનાવવાનું હોય છે, એટલે એવો ટિફિન બનાવશે. અને ત્યાં સુધીમાં હું લાલાના બધાને જગાડીને એમને ભોગ લગાડી દીધો છે, અને પછી એમને રેડી કરી નાખીશું. તો દેખો આરે ભાઈ અમારે ઉઠી ગયા વચ્ચે, એની મમ્મીને બિચારીને સાડી થોડી અડધી પહેરાણી, અડધી ના પહેરાણી. ત્યાં સુધીમાં મેં ત્રણેય લાલાને મસ્ત તૈયાર કરી નાખ્યા હતા. તો આ છે રોશની, જે છે મારી ફ્રેન્ડ, એના લાલા છે. આ છે મારા બેનના કાના, અને આ છે મારા લાલા. તો દેખો બધા ભગવાન તો એક જ છે, પણ આ તો શું બધાનો અમારો ભાવ છે. તો બસ એમને રેડી કરી નાખ્યા હતા, અને અમે દશામાની સ્થાપના કરી નાખી હતી. તો આજે અમે દેખો તો કમેન્ટમાં મિત્રો જય દશામાં અને રાધે રાધે લખવાનું ના ભૂલતા. તો અમે આ વખતે ચીકણી માટીની મૂર્તિ લાવવાનું થોડું વધારે પ્રિફેર કર્યું, કેમ કે પાણીમાં જલ્દી ઓગળી જાય છે એટલા માટે. તો બસ પછી મસ્ત સ્થાપના કરી નાખી દશામાની. અને મારા લાલા જે છે ત્રણેય કાના, અમે એમને ઉપર લાવી દીધા હતા. તો કીધું જોડે જોડે દશામાને જોડે જોડે આરતી બી થઈ જાય, અને એમને થાળ બી લગાવી, ભોગ બી લગાવી દઈએ. અને દશામાને બી એકલું ના લાગે ને, એમ કે કાના હોય તો જોડે. તો બસ પછી દેખો મારી બેન વાર્તા વાંચી રહી છે, અને હું બી વાર્તા સાંભળી રહી છું. તો વાર્તા કરીને હવે અમે આરતી કરી નાખીશું. તો બસ વાર્તા સાંભળી દીધી, અને અમે ઉતારવા લાગી ગયા હતા આરતી. તો આમ તો દશામાં વ્રત ચાલુ છે, એટલે વધારે એવું કંઈ નહીં કહેતી, પણ બસ મારે એટલું કહેવું હતું કે મને સાંભળવામાં આવ્યું હતું કે હું જે વિડીયો બનાવું છું, તો કોઈને પસંદ આવે છે, કોઈને પસંદ નથી આવતા. બધા એમ કહે છે કે હા જો ને ગાંડા બેડા કરે વિડીયો બનાવવા, આમ કરતે. એમ તો હું કોઈને સારું લગાવવા માટે વિડીયો નહીં બનાવતી, મને ખુદને સારું લાગે એના માટે હું વિડીયો બનાવું. તો તમારે જોવા ના જોવાય તમારી મરજી, પણ કંઈ નહીં. જોવાવાળાનો બી થેન્ક યુ, અને ના જોવાવાળાનો બી થેન્ક યુ. તો બસ હું તો કહું, ના ગમતો હોય તો એ જોઈ જાઓ, મારો વ્યૂઝ વધી જાય. એ બહાને તમે જુઓ તો છો મારા બ્લોગ, કે હું શું કરું આખો દિવસ, કેમ કે તમને બી રસ્તો છે મારી લાઈફમાં કે હું શું કરી રહી છું જોવા માટે. તો બસ કંઈ નહીં, રાધે રાધે. હું જે બોલી એના માટે. બસ પછી મારી બહેન આવી ગઈ આરતી ઉતારવા માટે. તો દેખો અમારી બહેન આજ કેવા તૈયાર થઈ ગયા મસ્ત. અમે હવે આ 50 ફોટા પડાવશે વિડીયો, અને 10 રીલ ઉતરાવશે. તારા હારી મારે આમ નકર જીવ લઈ લેશે મારો, એમ અલગ અલગ પોઝિશનમાં ફોટા પડાવશે, માથે ઓઢશે નહીં ઓઢે ને એવું બધું. તો બસ પછી હવે હેરાન કરશે ને તને શાંતિ થશે, એટલે એના હવે ફોટા પાડીને એને રીલ બીલ ઉતારીને અમે પછી નીચે જઈશું. તો એ આરતી કરતી હતી, અને એટલામાં ભાઈ અમારા ભાણાભાઈ થોડી રહી જાય હવે. તો એ બી અમારે આવી ગયા કે હું બી ઘંટડી વગાડું એમ. તો દેખો એ ઘંટડી વગાડતા હતા. એના હાથ પ્રમાણે તો બહુ વજનવાળી ઘંટડી છે, પણ વારા ફરતી એક હાથમાં લઈને બીજા હાથમાં લઈને, એક હાથમાં લઈને બીજા હાથમાં લે, પણ એને મજા આવી ગઈ એમ. તો માતાજીને ભોગ લગાડી દીધો તો માતાજીને દશામાને અને લાલાને બંનેને. તો બસ અમે ભોગ લગાડીને નીચે આવી ગયા હતા. આજ તો બપોરે અમે કંઈ જમ્યું નહોતું, કેમ કે મારો છે નકરોડો, અને મારી બેન ખાસે સાંજે એકટાણું કરશે. તો મેં કીધું ચાલ ચા મૂકી દે. તો દેખો હું મારી મહેંદી બતાવતી હતી, કીધું હવે કલર ચડી ગયો છે. તો પેલી કે મારો બી સારો કલર આવ્યો. મેં કીધું હા ભાઈ, તારો ઘર અમારા બંનેને એક જેવો કલર આવ્યો. તો મેં કીધું તારો ઘર મારો ઘર વાળો બંનેના હરખા જ છીએ, એક જ જેવા. અને આરા ભાઈ જોયા મારા જોડે હાથમાં બોરી ઉભાડીને, તો મેં કીધું માથામાં ભરાય. તો મેં એને માથામાં ભરાયું. તો કેવો લાગતો તો, એ નાકમાં કેવું વગાડીને બેસી ગયો, ટપકું કાઢું, નજર ના લાગે એને. તો બસ પછી હું એને કપડાં ચેન્જ કરી નાખ્યા હતા. અમારી બેને તો હજુ સાડી જ પહેરેલી છે, અને અમે બેસી ગયા હતા કોલિંગ કરવા માટે. અને અમારા ભાણાભાઈ જઈ રહ્યા છે દાદા જોડે ઘૂમી કરવા માટે. તો અમારા ભાણાભાઈ તો ભાઈ ગયા, અને અમે કોલિંગ વોલિંગ કરી નાખ્યા હતા. અને દેખો આજ તો મહેસાણામાં સવારનો ઝરમર વરસાદ ચાલુ જ છે. અને હું અને મારી બહેન બંને કપડાં ચેન્જ કરીને નીકળી ગયા હતા દશામાની પ્રસાદી લેવા માટે અને કપૂર લેવા માટે. તો થોડું ભૂલી જવાય છે, યાદ આવે એમ લાવીએ છીએ. તો એટલામાં નજર પડી ગઈ કે રસ્તામાં ઉંદરડો મરી ગયો હતો. તો બિચારો છે કે કોઈ પીલી નાખ્યો કોઈ કે.
તો પછી કંઈ નહીં, વરસાદમાં પલળતા પ્રસાદી લઈને આવી ગયા અને અમે ઉપર આવી ગયા હતા માતાજીની આરતી કરવા માટે. અમે દશામાના ઉપર વિરાજમાન કર્યા છે, કેમ કે નીચે અમારા ભાણાભાઈ નાના છે તો બધું નીચે પાડી દે એટલે વેર વિખેર કરી નાખે, એટલા માટે અમે દશામાના ઉપર વિરાજમાન કર્યા છે. તો બસ આ છે મારી બેનની ફ્રેન્ડ છે, બાજુમાં રહે છે બંસીબેન. તો અમે બધાએ આરતી કરી નાખી. અમારી બેન છે. અમે લોકો સાડી ખાલી સવાર સુધી પહેરી, સાંજ સુધીમાં પછી ગરમી લાગવા માંડી એટલે સાડી કાઢીને અમે મારા નોર્મલ વેશ ઉપર આવી ગયા. તો અમે બધા આરતી ચાલુ રહી હતી ને અમારા ભાણાભાઈને દાદા શીખવાડતા હતા કે કેવી રીતના તાળી પાડી મંજીરા વગાડવા. તો એ જીદ કરવા માંડ્યો કે ના ભાઈ મને આરતી ઉતરાવો એમ. તો એના અમારે આવું બધું સારું ગમે, આરતી ઉતારવી, મંજીરા વગાડવા, ઘંટડી વગાડવી. માસીનું એઠું થોડું ખાધું હોય ને એટલે નકર મમ્મીને તો આ બધા રસ ઓછો હો. આ માસીનું એઠું થોડું ખાધું હોય એટલે ઘંટડી વગાડો. તો બસ મિત્રો, બ્લોગ ગમે લાઈક કરો, શેર કરો. રાધે રાધે.